હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું વધેલી રોટલીમાંથી નાસ્તાની રેસીપી. તેના માટે આપણે વધેલી 4 રોટલી લીધી છે. પહેલાં તો આપણે રોટલી છે તેના નાના ટુકડા કરી લેશું. તો આ રીતે રોટલીના નાના ટુકડા કરી લેવાના છે. તો આ રીતે આપણે બધી રોટલીના નાના ટુકડા કરી લેશું. આ રીતે આપણે બધી રોટલીમાંથી નાના ટુકડા કરી લીધા છે. હવે આપણે મિક્સરનું જાર લેશું અને તેમાં આપણે થોડા થોડા ટુકડા નાખતા જવાના છે. હવે ઢાંકણને આપણે બંધ કરી દઈએ અને રોટલીને આપણે પીસી લેવાની છે. રોટલીને આપણે એકદમ ફાઇન પીસવાની છે. તો આ રીતે થોડા થોડા ટુકડા નાખતા જવાના અને પીસતા જવાના છે. એકસાથે આપણે બધા ટુકડા પણ એડ નથી કરી દેવાના. હવે રોટલીને આપણે પીસી લઈએ. આ રીતે આપણે બધી રોટલીને નાના ટુકડામાં જ પીસી લીધી છે. હવે આપણે બાફેલા 2 બટેટા લીધા છે. તો આ રીતે ખમણી લઈ લેવાની છે. આ રીતે આપણે આદુ ખમણવાની ખમણી આવે છે તેનાથી જ બટેટાને આપણે ખમણી લેવાના છે. આ રીતે આપણે બટેટાને નાના હોલવાળી ખમણી હોય તેનાથી જ ખમણી લેવાના છે, જેનાથી આપણે આદુ ખમણતા હોય છે. તો આ રીતે આપણે બધા બટેટાને ખમણી લેશું. બધા બટેટાને આપણે ખમણી લીધા છે. હવે તેમાં આપણે અડધો વાટકો ભરી ખમણેલી કોબી નાખી દેશું. થોડાક આપણે લીલા ધાણા નાખી દેશું. થોડાક આપણે તીખા મરચાંના ટુકડા નાખી દેશું. હવે તેમાં આપણે આદુ અને લસણની પેસ્ટ નાખી દેશું. તમે આદુ લસણ ન ખાતા હોય તો તેને તમે સ્કીપ પણ કરી શકો. સ્વાદ પ્રમાણે તેમાં આપણે મીઠું નાખી દઈએ. હવે આપણે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દેવાની છે. તો આ રીતે આપણે રોટલીની સાથે બધી વસ્તુને મિક્સ કરવાની. આ રીતે વધેલી રોટલીનો નાસ્તો તમે પણ એકવાર ચોક્કસથી બનાવજો. આ નાસ્તો છે તે ખાવામાં એકદમ હેલ્ધી છે. આ નાસ્તો નાનાથી લઈ મોટા સુધી બધાને ભાવશે. મારી ચેનલ પર તમે નવા હોય અને હજી સુધી મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને મને સપોર્ટ જરૂરથી કરજો. આ રીતે આપણે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દીધી છે. હવે તેમાં આપણે 1 ચમચી ભરી અને કોર્નફ્લોર નાખી દેશું. તમારી પાસે આરારોટ હોય તો તે પણ તમે નાખી શકો. હવે તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી દઈએ. તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી દીધો છે. હવે તેમાં આપણે 1 ચમચી ભરી અને થોડુંક ખાટું દહીં નાખી દેશું, જેનાથી રોટલી છે તે એકદમ સોફ્ટ થઈ જશે અને નાસ્તો ખાવામાં એકદમ ટેસ્ટી બનશે. તો મીડિયમ ખાટું દહીં હોય તે જ લેવાનું, વધારે પડતું ખાટું દહીં તેમાં નહીં નાખવાનું. હવે બધી વસ્તુને સારી રીતે મસળવાની છે. આ રીતે આપણે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દીધી છે. હવે પહેલાં તો આપણે હાથને પણ સાફ કરી લેશું. હાથને પણ આપણે પાણીથી સારી રીતે સાફ કરી લીધા છે. હવે આપણે થોડું થોડું બેટર આ રીતે લેતું જવાનું છે અને તેમાંથી આપણે બોલ્સ બનાવી લેવું. આપણે જેવા મંચુરિયનના બોલ્સ બનાવતા હોય તેવી રીતે આપણે તેના બોલ્સ બનાવી લેવાના છે. આ રીતે તમે જોઈ શકો છો કે બોલ્સ છે તે આસાનીથી બની જાય છે. બોલ્સને તમે તમારા પ્રમાણે નાના કે મોટા પણ કરી શકો છો. હવે તેને આપણે એક થાળીમાં રાખી દઈએ. હવે આપણે આ જ રીતે બધા બોલ્સને બનાવી અને રેડી કરી લઈએ. આ રીતે આપણે બધા બોલ્સ બનાવી અને રેડી કરી લીધા છે. હવે આ બોલ્સને આપણે તળવાના છે. તેના માટે આપણે તેલને પણ ગરમ કરવા માટે રાખી દીધું છે. તેલ પણ આપણું સારી રીતે ગરમ થઈ ગયું છે. હવે તેમાં આપણે એક એક બોલ્સને નાખી દઈએ. તો કડાઈમાં જેટલા હમાય એટલા બોલ્સ આપણે તેલમાં નાખી દેવાના છે. ગેસની ફ્લેમને આપણે મીડિયમ રાખવાની છે, કેમ કે બોલ્સને આપણે મીડિયમ ફ્લેમ પર જ તળવાના છે, જેથી કરી આપણા બોલ્સ છે તે અંદર કાચા ન રહે. હવે બોલ્સને આપણે થોડી વાર માટે એક સાઈડમાં તળાવવા દઈએ. થોડી વાર થાય એટલે બોલ્સને આપણે બીજી સાઈડમાં પલટાવી દેવાના. બોલ્સનો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે તેને તળવાના છે. તો આ રીતે બોલ્સને આપણે ફેરવતા જાઉં અને ધીમા ગેસ ઉપર તળી લેશું, જેથી કરી બોલ્સ છે તે અંદર સુધી સારી રીતે સડી જાય. બોલ્સને આપણે ધીમા ગેસ ઉપર જ ફેરવતા ગયા છે અને તળી લીધા છે. બોલ્સને તમે જોઈ શકો છો કે બોલ્સ છે તે આપણે એકદમ ક્રિસ્પી થઈ ગયા છે. આ બોલ્સ છે તે ઉપરથી ક્રિસ્પી થઈ જાય છે અને અંદરથી એકદમ સોફ્ટ બને છે. આ બોલ્સને તળાતા 4 થી 5 મિનિટનો સમય લાગ્યો છે. હવે આપણે આ બોલ્સને કાઢી લેવાના છે. તો આ રીતે તેને ઝારામાં કાઢી લેવાના. આ રીતે તમે વધેલી રોટલીનો નાસ્તો બનાવશો તો તમે મંચુરિયન ખાવાનું પણ ભૂલી જશો.
એટલે આ બોલ્સ ટેસ્ટી લાગે છે. આ રીતે સ્ટેપ કરશું તો તેમાં વધારાનું તેલ હશે તે બધું જ નીકળી જશે. બોલ્સને તમે જોઈ શકો છો કે એકદમ ક્રિસ્પી બન્યા છે. તેમાં તેલ તો બિલકુલ પણ નથી રહેતું. હવે તેને આપણે એક થાળીમાં કાઢી લઈએ. હવે આપણે આ જ રીતે બીજા બોલ્સ છે તેને પણ તળી લેશું. આ રીતે આપણે બધા બોલ્સને તળી અને રેડી કરી લીધા છે. હવે તેમાં આપણે વઘાર કરવાનો છે. આ બોલ્સને તમે વઘારા વગર ખાવ તો પણ ખાવામાં ટેસ્ટી લાગે છે. વઘાર કરવા માટે આપણે કઢાઈ લીધી છે અને કઢાઈને આપણે ગેસ ઉપર રાખી દીધી છે. હવે તેમાં આપણે 1 ચમચી ભરી અને તેલ નાખી દઈએ. તેલને આપણે સારી રીતે ગરમ થવા દેશું. તેલ આપણું સારી રીતે ગરમ થઈ ગયું છે. હવે તેમાં આપણે લસણ નાખીશું. 7 થી 8 લસણની કળીને મેં નાના ટુકડામાં સુધારીને લીધી છે, તો તેમાં નાખી દઈએ. લસણને આપણે થોડી વાર માટે સાતળી લેવાનું છે. લસણ આપણું સારી રીતે સતળાઈ ગયું છે. ગેસની ફ્લેમને મીડિયમ રાખવાની, જેથી કરી લસણ આપણું બળે નહીં. હવે તેમાં આપણે આદું નાખી દઈશું. અડધા આદુને આ રીતે મેં લાંબી સાઈઝમાં કટ કરીને લીધું છે, તેને પણ નાખી દઈએ. તેની સાથે આપણે લીલા મરચાંના ટુકડા પણ નાખી દઈએ. લીલા મરચાંના ટુકડાને પણ મેં લાંબી સાઈઝમાં કટ કરીને લીધા છે, તો તેને પણ આપણે થોડી વાર માટે સાતળી લઈએ. તમારે તેના નાના ટુકડા કરીને લેવા હોય તો પણ તમે લઈ શકો. બધી વસ્તુ આપણી સારી રીતે સતળાઈ ગઈ છે. હવે તેમાં આપણે ડુંગળી નાખી દઈશું. એક ડુંગળીને આપણે લાંબી સાઈઝમાં કટ કરીને લીધી છે. તમારે તેના નાના ટુકડા કરવા હોય તો પણ તમે કરી શકો. તો ડુંગળીને પણ આપણે નાખી દઈએ. તેની સાથે આપણે થોડાક લીલી ડુંગળીના ટુકડા પણ નાખી દઈએ. તો આ રીતે સફેદ ભાગને આપણે નાખી દેવાનો છે અને લીલો ભાગ છે તેને આપણે ઉપરથી નાખવાનો છે. ડુંગળીને પણ આપણે થોડી વાર માટે સાતળી લઈએ. ડુંગળી પણ આપણી સારી રીતે સતળાઈ ગઈ છે. હવે તેમાં આપણે કેપ્સિકમના ટુકડા નાખી દઈશું. અડધા કેપ્સિકમને મેં નાના ટુકડામાં સુધારીને લીધું છે, તો તેને પણ નાખી દઈએ. તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી દઈએ. તો બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દીધી છે. હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ. તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી દઈએ. મરચાંને પણ આપણે થોડી વાર માટે સાતળી લેશું. કેપ્સિકમ મરચાંને પણ આપણે સારી રીતે સાતળી લીધા છે. તમે જોઈ શકો છો કે બધી વસ્તુ આપણી સારી રીતે સતળાઈ ગઈ છે. હવે તેમાં આપણે 1 ચમચી ભરીને રેડ ચીલી સોસ નાખી દઈએ. 1 ચમચી ભરી આપણે સોયા સોસ નાખી દઈએ. 1 ચમચી ભરી આપણે ટમેટો કેચઅપ નાખી દઈએ. હવે આપણે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈએ. આપણે આમાં મીઠુંનું પ્રમાણ થોડુંક ઓછું રાખવાનું, કેમ કે આપણે સોસ નાખ્યા હોય તેમાં પણ થોડુંક મીઠું આવતું હોય છે. બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દીધી છે. હવે તેમાં આપણે અડધી ચમચી ભરીને કાશ્મીરી લાલ મરચું નાખી દઈએ. કાશ્મીરી મરચું છે તે મોળું આવે છે, તીખું નથી આવતું. તેનાથી નાસ્તાનો કલર છે તે એકદમ સરસ લાગશે. બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દીધી છે. હવે તેમાં આપણે 1 ચમચી ભરીને વિનેગર નાખી દઈશું, જેને આપણે સફેદ સિરકા પણ કહેતા હોય છે. તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી દઈએ. બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દીધી છે. હવે તેમાં આપણે નાસ્તાના બોલ્સ છે તેને નાખી દઈએ અને સારી રીતે મિક્સ કરી દઈએ. તો બોલ્સને આપણે સારી રીતે મિક્સ કરવાના છે. આ રીતે તમે રોટલીનો નાસ્તો બનાવશો તો કોઈને ખબર જ નહીં પડે કે આ તમે રોટલીમાંથી બનાવ્યો છે. આ રીતે આપણે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દીધી છે. તો તમે જોઈ શકો છો કે આપણો નાસ્તો બની અને રેડી થઈ ગયો છે. ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે. ઉપરથી આપણે ડુંગળીનો લીલો ભાગ રાખ્યો છે તેને પણ નાખી દઈએ અને સારી રીતે મિક્સ કરી દઈએ. તો આ રીતે રોટલીનો નાસ્તો તમે બનાવશો તો કોઈને ખબર જ નહીં પડે કે આ તમે રોટલીમાંથી બનાવ્યો છે. અને ઘણી વખત આપણે રોટલી બનાવતા હોય તો 2-3 રોટલી તો વધી જતી હોય છે. તો આ રીતે નાસ્તો ચોક્કસથી બનાવજો. ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી લાગે છે. નાસ્તાને આપણે એક ડીશમાં સર્વ કરી લેશું. તો નાસ્તાને તમે જોઈ શકો છો કે જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવો આપણો રોટલીનો નાસ્તો બની અને રેડી થઈ ગયો છે. આ નાસ્તો છે તે નાનાથી લઈને મોટા સુધી બધાને ભાવશે. સાથે સાથે હેલ્ધી પણ છે. તો એકવાર ચોક્કસથી બનાવજો. નાસ્તાને આપણે સર્વ કરવા માટે એક ડીશમાં કાઢી લીધો છે. નાસ્તાને તમે જોઈ શકો છો કે એકદમ ટેસ્ટી આપણો નાસ્તો બની અને રેડી થઈ ગયો છે.
તમારી આજની રેસીપી તમને સારી લાગી હોય તો લાઈક કરી કોમેન્ટ કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક આવી જ નવી રેસીપીની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.